નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ. પ્રશ્ન નંબર 84. કીડીના આત્મપ્રદેશો અને મનુષ્યના આત્મપ્રદેશો વચ્ચે શું અંતર છે? દરેક દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણ નામનો એક સામાન્ય ગુણ હોય છે. પ્રદેશત્વ ગુણની પરિભાષામાં આપણે ચર્ચા કરી હતી કે જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય એ શક્તિનું નામ પ્રદેશત્વ ગુણ છે. આત્માનો પણ કોઈને કોઈ આકાર છે. આત્મા નિરાકાર નથી. બોલવામાં આવે છે કે આત્મા નિરંજન નિરાકાર છે. નિરંજન નિરાકાર હોવા છતાંય આત્મામાં આકાર છે. એના કારણો પણ છે કે આત્મામાં આકાર હોવા છતાં પણ આત્માને નિરાકાર કેમ કહ્યો છે. પ્રદેશત્વ ગુણ હોવાના કારણે આત્મામાં આકાર છે ને એ આકાર ઇન્દ્રિયો વડે પકડમાં આવતો નથી, એટલા માટે એ આત્માને નિરાકાર કહ્યો છે. આકાર વિનાની જગતમાં કોઈ વસ્તુ નથી, કોઈ દ્રવ્ય નથી. કારણ કે જેટલા પણ દ્રવ્ય છે એ દરેક દ્રવ્યમાં પ્રદેશત્વ નામનો ગુણ છે. કીડીના આત્મપ્રદેશો અને મનુષ્યના આત્મપ્રદેશો માં સંકોચ અને વિસ્તારની અપેક્ષાએ ફરક છે, એટલે એની પર્યાય અપેક્ષાએ ફરક છે. પણ એ આકાર નાનો મોટો જે થાય છે તો એ આત્માનો સ્વભાવ છે. સંકોચ વિસ્તાર એ આત્માનો સ્વભાવ છે. પણ સંકોચ વિસ્તારના કારણે આત્માના પ્રદેશોની સંખ્યા ઘટી કે વધી જતી નથી. આત્મા એટલે જીવ અસંખ્યાત પ્રદેશી જ રહે છે. કીડીના શરીરમાં હોય તો પણ અસંખ્યાત પ્રદેશી છે, હાથીના શરીરમાં પણ અસંખ્યાત પ્રદેશી છે, દેવ અને નરકમાં પણ અસંખ્યાત પ્રદેશી છે, નિગોદમાં પણ અસંખ્યાત પ્રદેશી છે અને સિદ્ધ દશામાં પણ અસંખ્યાત પ્રદેશી છે. દરેક પર્યાયમાં આત્મા અસંખ્યાત પ્રદેશી જ રહે છે. પણ એમાં નાનું મોટું એ રીતે હોઈ શકે સંકોચ વિસ્તારની અપેક્ષાએ, જેમાં હાથી અને કીડીના ભેદની રીતે વાત કરીએ કે નાનો મોટો આકાર હોઈ શકે પણ પ્રદેશની સંખ્યા એની અસંખ્યાત રહી. કે મનુષ્ય છે એ મનુષ્ય કીડીના શરીરમાં જાય તો અસંખ્યાત પ્રદેશમાંથી એ સંખ્યાત પ્રદેશી થઈ જાય, અથવા મનુષ્ય મરીને હાથીના શરીરમાં જાય તો અસંખ્યાત પ્રદેશમાંથી અનંત પ્રદેશી થઈ જાય, એમ થતું નથી. એટલે અસંખ્યાતનું ઓછું સંખ્યાત છે, અસંખ્યાતનું વધારે અનંત છે, પણ પોતે તો અસંખ્યાત પ્રદેશી જ રહે છે કોઈ પણ પર્યાયમાં જાય તો. પ્રદેશ નાના થાય, પ્રદેશ સંકોચાઈ જાય. જેવી રીતે સમેટાવવું અને ફેલાવવું, જેમ હાથના રૂમાલનું દ્રષ્ટાંત એકવાર લીધેલું કે હાથનો રૂમાલ કે જેને 2 ઘડી વાળીએ, 2 ઘડીમાંથી પછી 4 ઘડી વાળીએ, 4 માંથી 8 ઘડી વાળીએ, 8 થી 16, 16 થી 32, જયારે 32 ઘડી વાળી દીધો, બિલકુલ નાનો થઈ ગયો. એ રૂમાલ નાનો થઈ ગયો આપણે એમ કહીએ છીએ, પણ એ નાનો થયો નથી. એ રૂમાલના અંદર એને સમેટી લેવાથી રૂમાલના જે દોરા છે એ દોરા ઘટી જતા નથી અને એને ખોલવાથી દોરા વધી જતા નથી. જેટલા દોરા પહેલા હતા એટલા દોરા પછી છે, ખાલી એ સમેટાઈ ગયા છે. એવી જ રીતે આત્મા કીડીના શરીરમાં જાય ત્યારે એ આત્માના પ્રદેશો એ સંકોચાઈ જાય છે, પણ એવું નથી કે એ પ્રદેશો ઓછા થઈ ગયા છે. ફિક્સ. આ અસંખ્યાત પ્રદેશ એ આત્માના ફિક્સ છે. જેવી રીતે
જેવી રીતે પૂદગલના પ્રદેશોનું જેમ છે કે એ સંખ્યાતમાંથી અસંખ્યાત પણ થઈ જાય છે, અસંખ્યાતમાંથી અનંત પ્રદેશી પણ થાય છે, એવી રીતે જીવનું નથી. જેમ ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશી છે, એ ત્રણેય કાળમાં અસંખ્યાત પ્રદેશી છે, અસંખ્યાતના એ સંખ્યાત પ્રદેશી નહીં થાય. કારણ કે એક જ દ્રવ્યમાં આવું અસંખ્યાતની પરિભાષામાં આપણે ચર્ચા કરી હતી પ્રશ્ન નંબર 39 સંખ્યાત, અસંખ્યાત અને અનંત કોને કહેવાય. સંખ્યાત, ફરીથી એનું રિવિઝન કરી લઉં છું. સંખ્યાત એટલે જેને ગણી શકાય, ને અસંખ્યાત એટલે જેને ગણી ન શકાય, અને અનંત એટલે કેવળી ગણી શકે એવું ને. અસંખ્યાત એટલે કેવું નહીં ના. કેવળી ભગવાન આ જે છે ને એ આપણને સમજાવવા માટે બતાવે છે કે સંખ્યાત, અસંખ્યાત ને અનંત. એમ તો કેવળી ભગવાનને પણ અનંતની તો ખબર છે, પણ જે સંખ્યાને આપણે ગણી શકીએ છીએ, કાઉન્ટ કરી શકીએ છીએ, એનું નામ સંખ્યાત. જેને કાઉન્ટ ન કરી શકીએ એ અસંખ્યાત, પણ જેને કાઉન્ટ ન કરી શકતા હોઈએ એનો એન્ડ આવી શકે છે, એનું નામ અસંખ્યાત. અને જેને કાઉન્ટ પણ ન કરી શકીએ ને એન્ડ પણ ન આવે, એનું નામ અનંત. આ અસંખ્યાત અને અનંત વચ્ચે આ અંતર છે. અસંખ્યાતનો અર્થ તો કાઉન્ટલેસ છે, અનંતનો અર્થ એન્ડલેસ છે. સંખ્યાત એટલે કે અનંતમાં વધઘટ થતું હોય, વધઘટ થતું હોય અનંતમાં. વધઘટ થવાનો અર્થ એટલે સંખ્યામાં વધઘટ થઈ જાય એટલે અનંત. આ આપણને ફિગર બતાવે છે કે માનો કે આ અહીંયા આટલા ફોન પડ્યા છે, તો એ ફોન ની ક્વોન્ટિટી કેટલી, સંખ્યાત, અસંખ્યાત કે અનંત, કે તો સંખ્યાત છે. પુસ્તક કેટલા છે કે સંખ્યાત છે. પણ નાના નાના એવા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે નાના દાણા, સાકરના દાણા, સુગરના દાણાથી આખો એક હોલ ભરેલો હોય. હવે આપણે કહીએ કે એક એકને ગણો, કે ગણી નહીં શકાય. આ તો જેને ગણવા હોય તો ગણી લે, પણ આ તો એનાથી સૂક્ષ્મ કે જેને ગણી ન શકાય, પણ રોજ થોડું 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 ખાલી કરો તો એનો એન્ડ આવી જાય. અસંખ્યાત થઈ ગયું. એ અસંખ્યાત કે જેને ગણી તો શકાતા નથી પણ ખાલી થઈ શકે છે. પણ જે ગણી ન શકાય ને ખાલી પણ ન થાય એનું નામ અનંત છે. ખાલી નહીં થાય એટલે વધતા જ હોય. બસ એટલે એટલા ને એટલા એવી રીતે રહે, એ એન્ડલેસ છે. જેમ કે સંસારના અંદર જીવો કેટલા છે કે અનંત છે, ગણી શકાય છે કે ગણી શકાતા નથી. અને મોક્ષે જાય છે તો પણ સંસાર ખાલી થાય છે કે નહીં, એ તો સંસાર તો રહી જ છે પાછો. એ દ્રષ્ટિએ અનંત જીવો છે. એમાં પછી પ્રકાર છે બધા, આગળ જયારે જઈશું ત્યારે આવશે કે અનંતમાં પણ કોઈ અનંત એવું હોય છે જેનો નાશ થાય છે પાછું, અને કોઈનો નાશ થતો નથી. સક્ષય અનંત અને અક્ષય અનંત. આત્મામાં અનંતાનુબંધી ક્રોધ છે ને, અનંત ક્રોધ પડેલો છે. આ ક્રોધ છે તો અનંત, પણ એનો નાશ સંભવ છે. પણ જીવો અનંત છે, એ અનંત જીવોનો નાશ સંભવ નથી. અહીંયા જે છે અસંખ્યાત પ્રદેશની વાત છે કે જે આત્મા જે શરીરમાં જાય તો એ કીડી ને હાથીના શરીરના કારણે એ પ્રદેશોમાં સંકોચ વિસ્તાર થાય છે, પણ એ પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતી નથી. જેમ ચામડાનું પણ દ્રષ્ટાંત આવે છે કે ચામડું જેને આપણે પલાળેલું હોય, ભીનું ચામડું હોય તો એને ખેંચે તો એ મોટું થાય છે, અને પાછું એ અંદર સુકાઈ જતા પાછું અંદર સંકોચાવા લાગે છે. પણ એ જયારે ફેલાય છે ત્યારે એના અંદર કોઈ વસ્તુ એડ કરવામાં આવી છે એમ નથી, અને જયારે સંકોચાઈ ગયું ત્યારે એમાં કઈ હતું ને નીકળી ગયું છે એવું નથી. એવો એનો સ્વભાવ છે ચામડાનો. એવી રીતે આત્માનો સ્વભાવ છે કે એ સંકોચાઈ જાય અને ફેલાઈ જાય, પણ એ સંકોચાઈને ફેલાય એનાથી આત્મા આપણે પ્રયોજન કેમ નથી, આટલું તો જાણવું જરૂરી છે કે એનો સ્વભાવ છે. પણ એનાથી ડિટેલમાં જવાની જરૂર એટલે નથી, કારણ કે આપણે જે આત્માનું ધ્યાન કરીએ છીએ એ આત્માના ધ્યાનમાં આ પ્રદેશોની વાત નથી, આકારની વાત નથી. જયારે તમે આત્માનું ધ્યાન કરો ત્યારે ધ્યાન કરતી વખતે હું આત્મા આવા આકાર વાળો છું એ વિચાર નથી કરવાનો. કારણ કે જો એ વિચાર કરવા જઈએ છીએ તો વિકલ્પો ઉત્પન્ન થાય છે.
દરેક સમયે સ્થિતિ એક સરખી તો નથી ને. આત્માનો આકાર એક સમય માટે પણ એક સરખો આપણો રહેતો નથી, બદલાતો જ રહે છે. નિરંતર આકાર બદલાઈ રહ્યો છે. નાનાથી મોટા થઈ રહ્યા છે ને. હવે તો હાઈટ વધતી જ નથી, પણ સર્ટન એજ પછી તો હાઈટ વધતી નથી, તો હવે આકાર શું વધે કે હજુ પણ જાડા પાતળા થઈ રહ્યા છે. તો એ જે શરીર જાડું થાય તો આત્માનો આકાર એટલો વધશે, શરીર પાતળું થાય તો આત્માનો આકાર ઘટશે. હજી એનાથી પણ વધારે સૂક્ષ્મ વાત કે દરેક સમયે શ્વાસ તો લઈ રહ્યા છીએ. શ્વાસ અંદર જાય છે, પેટ બહાર આવે છે, શ્વાસ બહાર આવે છે, પેટ અંદર જાય છે. તો આ જે પેટનું અંદર જવું બહાર આવવું, અંદર જવું બહાર આવવું, આ તો દરેક સમયે થઈ રહ્યું છે. તો એ રીતે તો આકાર દરેક સમયે બદલાઈ રહ્યો છે. આત્માનો સંકોચ વિસ્તાર થઈ રહ્યો છે. આ પ્રક્રિયા તો દરેક સમયની છે, અને એના ઉપર જો આપણું અટેન્શન જાય તો આપણે પોતે સ્થિર ન રહી શકીએ, કારણ કે પોતે જ અસ્થિર છે આકાર. અને એટલા માટે જૈન દર્શનમાં કીધું કે ત્રિકાળ સ્થિર એવા આત્માના તરફ દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી નહીં, કારણ કે પર્યાય પલટાઈ જવા વાળી છે, એ અસ્થિર છે, એ નિત્ય નથી. એટલે આત્માનું ધ્યાન કરવાનું છે, પણ આત્માના આકારનું નહીં, કારણ કે આત્મા નિત્ય છે, આત્માનો આકાર અનિત્ય છે. કે સિદ્ધ ભગવાનનો આકાર તો નિત્ય છે ને, પછી એ તો પરમાનન્ટ સ્થિર થઈ ગયો. પણ કે તમે સિદ્ધ થશો કેવી રીતે સમ્યક દર્શન વગર? સમ્યક દર્શન તો પ્રગટ કરવું પડે ને. સમ્યક દર્શન માટે તો આકાર ઉપરથી દ્રષ્ટિ છોડવી પડશે. તો કે સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી આત્મા ઉપર દ્રષ્ટિ કરવાની, સમ્યક સિદ્ધ થઈ જઈએ પછી આકાર ઉપર દ્રષ્ટિ કરવાની. તો ચાલે કે ન ચાલે? કે ન ચાલે. કેમ ન ચાલે? કારણ કે જે માર્ગથી સિદ્ધ થયા છીએ, તો સિદ્ધ થયા પછી કઈ માર્ગ પાછો નવો હોય તો નવી સાધના શરૂ કરવી પડે. એટલે આ જ માર્ગ છે. સિદ્ધ ભગવાન પણ આત્માનું ધ્યાન કરે છે, આત્માના આકારનું નહીં. સમજાણું? આકાર સુખ દુઃખનું કારણ બનતો નથી. બરફીનો એક ટુકડો 1 ઇંચ પહોળો, 1 ઇંચ લાંબો, ચોરસ એવો એ ટુકડો મોઢામાં લઈને મોઢામાં મૂકીએ છે, તો એ આપણને અંદર ગયા પછી ચાવ્યો, મોઢામાં મૂક્યો, ચાવ્યો, ચાવતા ચાવતા એના કણી થઈ ગઈ. હવે એનો આકાર રહ્યો કે નહીં? છે આકાર અંદર. મોઢામાં પણ એનો આકાર છે, આમ વાંકો ચૂકો ગમે એવો જેવો થઈ ગયો અંદર છે મોઢામાં, ગળે ઉતાર્યો નથી, મોઢામાં જ છે. આકાર વગરની વસ્તુ નથી, આકાર છે. પણ એ આકાર ઉપર આપણી દ્રષ્ટિ નથી. આપણે તો મીઠાશનો જ અનુભવ કરીએ છીએ. એવી રીતે આત્માનો અનુભવ જયારે થાય છે ત્યારે આત્માનો આકાર તો હોય છે, એ આકાર છૂટી નથી જતો, પણ એ આકાર ઉપર દ્રષ્ટિ નથી હોતી. રસ ખાલી આનંદનો જ રસ લઈએ છે, જ્ઞાનનો રસ લે છે, અને એના માટે થઈને એ આકાર ઉપરથી દ્રષ્ટિ હટાવવા માટે આ વાત કીધી કે આકાર હોય પણ આકાર ઉપર દ્રષ્ટિ કરવાની નહીં. આટલી વાત સમજાણી? આલંબન આકારનું ન લઈએ તો આત્મચિંતન. બહુ સરસ. તો શરૂઆતની એટલા માટે કીધું કે વસ્તુનો નિર્ણય કરવા માટે તો આકાર ખૂબ જ જરૂરી છે, પણ અનુભવના કાળે આકાર છૂટે છે. આ અનુભવ અને નિર્ણય આ બે વસ્તુમાં અંતર છે. જ્યારે આપણે જાણવું હશે કે બરફી છે કે આ રસગુલ્લું છે, ત્યારે તો એ જ જોવું પડશે કે આ ગોળ છે એ તો રસગુલ્લું છે, બરફી નથી, આ ચોરસ છે એ જ બરફી છે. તો એનું ઓળખાણ કરવા માટે, એનો નિર્ણય કરવા માટે તો આકાર ઉપર દ્રષ્ટિ કરવાની, આકારને જાણવાનો. પણ જયારે અનુભવની વાત આવે છે ત્યારે એ આકાર ઉપર દ્રષ્ટિ નથી કરવાની. એવી જ રીતે આત્માનું, કે આત્મા કેવો હોય છે, તો એના માટે તો બતાવ્યું કે દેહ પ્રમાણ હોય છે. આત્માને જેને શોધવો હોય એને કેવી રીતે શોધવો, તો એને પહેલા એ બતાવ્યું છે કે આત્મા લોકમાં છે, અલોકમાં નથી. લોકાકાશમાં છે, અલોકાકાશમાં નથી. હવે લોકાકાશ કરતા અલોકાકાશ કેટલા ગણું મોટું છે? અનંત ગણું મોટું છે. જે જ્ઞાનીઓએ આપણને આ બતાવ્યું કે આત્મા લોકમાં છે, અલોકમાં નથી, એ જ્ઞાનીઓએ આપણું અનંત ગણું કામ સરળ કરી નાખ્યું આત્માને શોધવાનું. કેટલા ગણું? અનંત ગણું. કારણ કે
અનંત ગણું વિશાળ એવું અલોક આકાશ માંથી આપણને બચાવીને એક લોકાકાશમાં આત્મા છે કહી દીધું. એનો મતલબ કે આપણે હવે એટલે બધી જગ્યાએ ભટકવું ન પડે. જોકે આપણો ભગવાન આત્મા એવો છે કે અલોક આકાશમાં આત્મા હોત તો ત્યાંથી શોધી લાવે કેવળ જ્ઞાનથી. પણ કેવળ જ્ઞાન થાત ક્યાં? આત્માને ઓળખ્યા વગર. સૌથી પહેલા આત્મા જોઈએ. એટલે સમ્યક દર્શન પહેલા, એટલે એ વાત બતાવી કે આત્મા લોકમાં છે, અને પછી સેકન્ડ સ્ટેપ બતાવ્યું કે લોકમાં પણ બધે ફરવાની જરૂર નથી. દેહમાં આત્મા છે, શરીરમાં આત્મા છે. તો આ જે સેકન્ડ વાત બતાવી ને એ વાતે પણ આપણું ઘણું બધું કામ સરળ કરી નાખ્યું કે 3 લોક તો કેટલો વિશાળ છે કે એમાં ક્યાંય ફરવા જવાની જરૂર નથી. આ દેહમાં જ આત્મા છે. એટલે આત્માને હજી વધારે નજીક બતાવી દીધો. તો ત્યાં એ વાત ઓળખાણ કરાવવા માટે કહેવામાં આવશે કે આ શરીર પ્રમાણ છે. જ્યાં જ્યાં પણ તમને સુખ દુઃખનું વેદન થાય છે એ જ આત્મા છે. એ વેદન જ આત્માને થાય છે. એટલે આપણે ભલે બોલતા હોય કે દુખાવો થતો હોય કે મન નથી થતો, બસ આ તો શરીરને થાય છે. ઠેસ લાગે ને લોહી નીકળ્યું ને પીડા થતી હોય, મન નથી થતું, આ તો શરીરને થાય છે. કે નહીં, દુખાવો મને જ થાય છે. વાગ્યું છે શરીરને, પણ દુખાવો શરીરને નથી થતો. આ દુઃખનું અનુભવ થવો એ પણ આત્માને જ થાય છે, શરીરને નહીં. મળદાને દુઃખનો અનુભવ થતો નથી, જડ વસ્તુને દુઃખનો અનુભવ થતો નથી. જેને દુઃખનો અનુભવ થાય છે એને જ સુખનો અનુભવ થઈ શકે. અશુદ્ધ પર્યાય હોય ત્યાં જ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ શકે. પછી પર્યાય થઈ ગઈ, પર્યાય થઈ ગઈ, અશુદ્ધ પર્યાય દુઃખ. તો આનો ઉત્તર એ છે, કીડીના આત્મ પ્રદેશો અને મનુષ્યના આત્મ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત છે. એ અપેક્ષાએ સમાન છે, અને સંકોચ વિસ્તારની અપેક્ષાએ એમાં અંતર છે. બરાબર, આગળ જઈએ. પ્રશ્ન નંબર 85. 6 દ્રવ્યમાં ભેદ જ્ઞાન કેવી રીતે કરવું જોઈએ? આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 6 દ્રવ્યમાં ભેદ જ્ઞાન કેવી રીતે કરવું જોઈએ? 6 દ્રવ્યની ચર્ચા કરી કે 6 દ્રવ્ય તો વિશ્વ, 6 દ્રવ્યના સમૂહનું નામ વિશ્વ છે. વિશ્વ અહીંયા પણ છે. એક આંગળીમાં પણ વિશ્વ આપણે જોયું હતું કે આ જ વિશ્વ છે. હવે એમાં ભેદ જ્ઞાન કેવી રીતે કરવાનું છે? સૌથી પહેલા જીવ દ્રવ્ય. 6 દ્રવ્યોમાં પહેલું જીવ દ્રવ્ય છે. કેમ જીવ દ્રવ્ય છે? કે જે જીવ દ્રવ્ય જીવને જાણે છે, અને જે જીવ દ્રવ્ય બાકીના 5 દ્રવ્યને જાણે છે, એ જીવને પહેલા ક્રમે રાખ્યું છે. કારણ કે એ જીવ ન હોય તો બાકીના 5ને જાણે કોણ? એટલે દરેક સમયે જે પૂતગલને તમે મહિમા, પૂતગલની મહિમા જે પળે આવે એ જ પળે જ્ઞાનીને આત્માની મહિમા આવે છે. અજ્ઞાનીને જે પળે પૂતગલની મહિમા હોય. અરે વાહ, આ ફોન સમજો કેટલો સરસ છે, આમાં કઈ નથી કરવું પડતું, આમ સમજો લાઈટ થાય છે, બંધ થાય, લાઈટ થાય, બંધ. તો એવી જે મહિમા આવે એ જ પડે જ્ઞાનીને. આવી અનંત પર્યાયોને જાણનારો તો આત્મા છે, શોધ કરનારો આત્મા છે. તરત દ્રષ્ટિ આત્મા ઉપર જાય. એટલે જે પણ પૂતગલની શોધ થયો તો એ તરત પછી એની મહિમા ઘટી જાય અને આત્માની મહિમા વધે. એને જાણો, એની શોધ્યું કોણે? આત્માએ. તો એવી રીતે જે પૂતગલને જાણે, પૂતગલનું એટલા માટે કહું છું કારણ કે અત્યારે એને પૂતગલ જ દેખાય છે અને મહિમા પૂતગલની જ છે, બીજા 5 દ્રવ્ય તો દેખાતા નથી. એટલે જે પૂતગલને જાણે એ તે પૂતગલના અંદર, એ જ્ઞેયના અંદર એને જ્ઞાયક જણાવવો જોઈએ. જેને સીધી પરિભાષામાં એમ કહેવાય કે જ્ઞેયે જ્ઞાયક જણાવવો જોઈએ. આ જ્ઞેયને જાણે ત્યારે જ્ઞાયક જણાય, આ જ્ઞેયને જાણે ત્યારે જ્ઞાયક જણાય, આ જ્ઞેયને જાણે ત્યારે જ્ઞાયક જણાય. દરેક સમયની એવી જાગૃતિ કે જે જ્ઞેયને જાણે તે જ્ઞેયમાં તેને જ્ઞાયક જણાય, જેથી
એ જ્ઞેયોનું જાણવું એના રાગ દ્વેષનું કારણ બને જ નહીં. મુનિવર રામસિંહ આ રીતે પાહુડદોહામાં લખે છે, વન જંગલમાં હું ઝાડપાન, પશુ પક્ષીઓ, સરોવર, તળાવ, નદી આ બધું હું જોઉં છું. આ બધામાં જયારે હું એ બધામાં મારું જ્ઞાન જ જણાય છે, મારું જ્ઞાન જ જણાય છે. એટલે એ વસ્તુને જાણતા પણ પોતાના જ્ઞાનને જ જાણું છું એવો અનુભવ કરે. આ જે રસ આવી રહ્યો છે, આ રસ આ જ્ઞાનનો રસ છે, આ જ્ઞેયનો રસ નથી. એવો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે. એ કૂતરું હાડકું ચાવે પણ હાડકામાંથી જે રસ આવતો જ નથી, આ રસ એનો પોતાનો છે જેમ એમ માને તો બરાબર છે કે હાડકાનો છે જ નહીં. એવી રીતે દરેક પડે કે આ જે મને રસ આવી રહ્યો છે, આને જાણતા બધો રસ મારા જ્ઞાનનો જ રસ છે, આ પૂતગલોનો રસ નથી. ત્યારે પૂતગલોની મહિમા એવી ઘટી જાય છે, દ્વેષ નથી થતો. આ બે વસ્તુ સમજવી કે પૂતગલોમાં દ્વેષ નથી કરવાનો, પણ એનું સ્વરૂપ સમજીને, એનું સ્વરૂપ જાણ્યું ને સમજ્યું પછી એના પ્રત્યે આસક્તિનો ભાવ સહજ નથી રહેતો. અનાદિકાળથી જે જ્ઞાયક ઉપર દ્રષ્ટિ ન કરીને જ્ઞેય ઉપર દ્રષ્ટિ કરતા હતા અને જ્ઞાયક પ્રત્યે જે અન્યાય કરતા હતા એ અન્યાય હવે છોડ્યો અને ન્યાયથી જીવન જીવવાનું શરૂ કર્યું. હું તમને પૂછું, તમે જૈન છો, ન્યાયથી જીવન જીવો છો? કે આ ન્યાયથી જ જીવન, ન્યાય નીતિ તો અમે પાળીએ છીએ, સદાચારમાં તો પાક્કા છીએ. જ્ઞાની કે છે ન્યાયની શરૂઆત ત્યારથી થાય છે, અન્યાય ત્યારે જ છૂટ્યો કહેવાય જ્યારે જ્ઞેયો તરફથી દ્રષ્ટિ હટે અને જ્ઞાયક તરફ દ્રષ્ટિ આવે. પેલું સદાચાર અને શું કહેવાય? આ ખરો સદાચાર, એ બાહ્ય સદાચાર છે, આ આંતરિક સદાચાર છે. એ વ્યવહાર સદાચાર છે, આ નિશ્ચય સદાચાર છે. એક પૂતગલના લક્ષ્ય સદાચાર થાય છે, એક આત્મા લક્ષ્ય થાય છે. વ્યવહાર છે ને, વ્યવહારમાં પૂતગલ વચ્ચે હોય છે. વ્યવહાર જ એને કીધો જેમાં પર હોય, નિશ્ચય એ કે જેમાં પર ન હોય. નિશ્ચય હોય ત્યારે જ આ વ્યવહાર કહેવાય. નિશ્ચય હોય ત્યારે જ વ્યવહાર કહેવાય. ત્યારે જ વ્યવહાર કહેવાય. ખાલી પૂતગલ હોય ત્યારે વ્યવહાર નહીં કહેવાય. ત્યારે વ્યવહાર નહીં કહેવાય. અને એટલા માટે જ કીધું છે કે એક સમ્યક દર્શન પ્રગટ કરો, જોર એના ઉપર આપો. આ મનુષ્ય ભવ મને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે જ મળ્યો છે એવું લાગવું જોઈએ. ઓનલી એની પાછળ લગાડવાનું. હા, અહીંયા ઓનલી લગાડવાનું. ત્યાં 2 કરોડ 5 કરોડ ઓનલી નહીં, ચેક પાછળ. ત્યાં તો ઇનફ, નોટ ઓનલી. જેટલા છે બે દ્રષ્ટિ. આનું નામ અનેકાંત દ્રષ્ટિ છે. નિશ્ચય દ્રષ્ટિ પણ એને લક્ષમાં છે અને વ્યવહાર દ્રષ્ટિ પણ એને ખબર છે. પર્યાયમાં અશુદ્ધિ પડેલી છે, પર્યાયમાં દુઃખ છે, એટલા મનુષ્ય ભવ વચ્ચે આવ્યો ક્યાંથી? આ તો પર્યાય છે. આ મનુષ્ય ભવ મને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે મળ્યો છે, તો મનુષ્ય ભવે પર્યાય છે, સમ્યક દર્શન એ પર્યાય છે. આ બે વ્યવહાર છે. તો કે આ એક વ્યવહાર દ્રષ્ટિ પણ જ્ઞાનીને હોય છે, એકાંત દ્રષ્ટિ નથી હોતી કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું. જ્ઞાયક છું પણ જ્ઞાયકની સાથે સાથે પર્યાયમાં આમ છું એ પણ જાણે છે. પણ એ પર્યાય ક્ષણિક હોવાથી મારું મૂળ સ્વરૂપ નથી, મારો સ્વભાવ નથી. એક ક્ષણની અવસ્થા તો એ જાણે છે, પણ એક ક્ષણની અવસ્થા જે છે એ પળે તો એક ક્ષણે તો એની મહિમા છે. એ બીજા ક્ષણે પછી એક સમય માટેની પર્યાય છે, બીજા સમય પછી છૂટી જાય, પછી એની કોઈ મહિમા નથી. આમ એની કોઈ મહિમા નથી, પણ એ પળે તો પર્યાય એક સમય માટે તો છે, દ્રવ્ય સાથે છે.
તમે મને આ 100 રૂપિયાની વસ્તુ ખરીદીને આપો, ગિફ્ટમાં આપી. હવે રસ્તામાં ઉભો પર ઉભો ત્યારે આની કેટલી 100 રૂપિયાની કિંમત છે, કરોડોની કિંમત છે, અબજોની કિંમત છે. અરે એની કિંમત ના આંકી શકાય એવી એની કિંમત છે. તમે એ વખતે કહી દો કે લાવો મારું 100 રૂપિયાની ગિફ્ટ પાછી આપો, એ વખતે તમે 100 રૂપિયા પાછા નથી લેતા, 100 રૂપિયાની વસ્તુ પાછી નથી લેતા, કરોડોની ઇજ્જત મારી ઉતારો છો ત્યાં. તો એ જે આમાં એની કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી. પણ એ સમયે એટ ધેટ મોમેન્ટ એની કિંમત છે. એ આમ પર્યાય જ છે, છૂટવાની છે, પણ એ સમયે છૂટી નથી ને. જ્ઞાનીની દ્રષ્ટિ બે હોય છે કે એ દ્રવ્ય ત્રિકાળ ટકી રહેવા વાળું છે અને પર્યાય ક્ષણિક છે. ક્ષણિક છે તેમ છતાં પણ એ વસ્તુનો એક સમય માટેનો સ્વભાવ છે, વસ્તુનો એક અંશ છે. એટલા માટે પર્યાયને પણ લેવી, દ્રવ્યને પણ લેવું અને આ બંનેને જાણવા એનું નામ અનેકાંત દ્રષ્ટિ છે. સમ્યક દર્શન ન પામવાના કારણોમાં એક કારણ હોઈ શકે છે. અનેક ગ્રંથોનો અભ્યાસ કરીને પણ દ્રષ્ટિ એકાંત રહી ગઈ હોય, નિશ્ચય દ્રષ્ટિ રહી ગઈ હોય અથવા વ્યવહાર દ્રષ્ટિ રહી ગઈ હોય, કા નિશ્ચયાભાસી થઈ ગયા હોય અથવા વ્યવહારાભાસી થઈ ગયા હોય, અને એના જ કારણે સમ્યક દ્રષ્ટિ ન થયા હોય. એટલે આજે તમે ક્રિયાની બધી વાત કરતા હો કે ક્રિયા તમે કરો છો તો શું કરવાનું, કરવાની કે નહીં કરવાની, બંધ કરી દેવી કે શું કરવું, બંધ કરવાની વાત નથી. આ તમે ક્રિયા કરો છો, આ ક્રિયામાં કઈ નથી. મુનિ ધર્મ અનંતવાર અંગીકાર કર્યો તોય સમ્યક દર્શન ન પામ્યા, એવું શાસ્ત્રોમાં લખ્યું છે કે અનંતવાર મુનિ થયો પણ સમ્યક દર્શન વગર પરિભ્રમણ ચાલુ રહ્યું. હવે આવું લખ્યું છે એટલે એનો મતલબ એમ નથી, એનો અર્થ એમ નથી કે હવે મુનિ થવાની જરૂર જ નથી, મુનિ ન થવું જોઈએ, એવો અર્થ એનો ક્યાં છે? એનો અર્થ તો એ છે કે જેના વગર આ મુનિપણું નિરર્થક ગયું એવું એ વસ્તુને હવે પ્રગટ કરવાની જોર એના ઉપર આપવાનું છે, આને છોડી દેવાનું નથી. આ તો પાળવાનું જ છે, પણ એ આત્મજ્ઞાન વગર કર્યું તો આત્મજ્ઞાન ઉપર જોર હવે આપે, કારણ જેના કારણે આ વ્યવહાર કહેવાશે પછી ખરો. એ નિશ્ચયને હવે જોર આપે. આ વ્યવહારની ક્રિયા કરી હતી અને બહુ ફરક પડે છે. તમે ટોળામાં રહીને તમે આત્માની સાધના કરો ને એકાંતમાં રહીને આત્માની સાધના કરો. એકાંતમાં જવાનું નામ સાધુ થઈ જવું નથી. તમે ભલે ને કોઈને કહો નહીં ને અમે સાધુ છીએ, કરો સાધના એકાંતમાં જેટલી થઈ શકે એટલી કરવી પણ જોઈએ. શાસ્ત્રનું પ્રરૂપણા એવી ન થવી જોઈએ કે ભાઈ મારાથી એકાંતમાં નથી રહેવાતું એટલે હું એમ કહી દઉં ના સમૂહમાં કરો તો પણ ધર્મ તો થાય, એમ નહીં. સમૂહમાં તો બાધા છે. એવાય મુંબઈ જેવા શહેરના અંદર રહીને ભલે આપણે આપણા રાગની તીવ્રતાના કારણે સ્વીકાર હજી નથી કરી શકતા, એ એટલું હજી માને તો હજી એક સ્ટેપ હજી ઉપર આવ્યો છે કે મને એટલો રાગ છે એટલે આ વાત મને સ્વીકાર નથી થતી કે મુંબઈ છોડ્યા વગર ધર્મ નહીં થાય. ત્યાં પછી આવા દ્રષ્ટાંતો આપી દે કે ના ભાઈ જેને થાય એને તો ગમે એવા શહેરમાં થાય ને વિદેશોમાં થઈ જાય ને, જ્ઞાની તો પરદેશ પણ જાય ને, બધું ફરે ને. એ નબળાઈ છે એ નબળાઈ હતી બધી. જે જ્ઞાનીઓની નબળાઈ હતી એને આદર્શ ન બનાવાય. ચક્રવર્તીના જે આ યુદ્ધ કરવાનું, રાણીઓને ભોગવવાનું, આ સમ્યક દ્રષ્ટિ હોવા છતાં પણ આ બધું કેમ કરતા? તો આ બધી નબળાઈ હતી. હવે જે નબળાઈઓ રહી ગઈ એના ઉપર આપણી દ્રષ્ટિ પેલા જાય છે અને અંતરમાં જે જ્ઞાન ધારા ચાલતી હતી, ભેદ જ્ઞાન ચાલતું હતું, ભેદ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી. અહીંયા આપણને ભેદ જ્ઞાન ની વાત કરે છે કે નબળાઈને પર્યાય તરીકે લઈ તો ચાલે, પણ એ આદર્શ નથી હોતી અને એટલા માટે જ સમ્યક દ્રષ્ટિને નમસ્કાર કરવામાં નથી આવ્યા. સમ્યક દ્રષ્ટિને નમો નથી કીધું. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાણમ, નમો લોયસ વસાહુણમ, બસ એન્ડ. સાધુ સુધી, પાંચમા સ્ટેપમાં, પાંચમા ચરણમાં નમો લોયસ વસાહુણમ કીધું. એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી નમસ્કાર કર્યા. પાંચમા ગુણસ્થાન વાળા જીવને પણ નમસ્કાર નથી કર્યા. કેમ?
કારણ કે ત્યાં સકલ ચારિત્ર નથી. શ્રદ્ધા પૂજ્ય નથી, જ્ઞાન પૂજ્ય નથી, ચારિત્ર પૂજ્ય છે. કે કોઈની શ્રદ્ધા તો મને દેખાતી જ નથી ને. એને હું આદર્શ માની લઉં ને એને પૂજવા માંડું તો બધું ખોટું પણ પૂજવા માંડું, ખોટું પણ આદર્શ માની લઉં. એટલે કીધું કે ચારિત્ર એ પૂજ્ય છે. આનો પર તમે વિચાર કરો કે 5મા ગુણસ્થાન વર્તી જીવ એ પણ પૂજ્ય નથી. આ પૂજ્યની વાત કરું છું, આદર્શ માનવાની વાત કરું છું. તો પહેલા ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિ સાધુ હોય તો આદર્શ કેવી રીતે બની શકે? તો ગુણસ્થાનની મુખ્યતાથી વાત છે. અને બાકી જો તમે વ્યવહારથી આદર્શ કહેતા હો તો ડગલે ને પગલે નાના બાળકથી પણ શીખવાનું છે કે આ આપણા માટે એટલું તો ઉપયોગી બને છે, આટલું આ કરે છે, તો આ ભાઈ આટલું જે કઈ કરે છે એમાંથી જો શીખવું જ હોય તો પછી લોકમાં તો બધેથી શીખવાનું છે, પૂતગલો પાસેથી પણ શીખવા મળશે પછી તો. એટલે જે નિશ્ચયનું આચરણ કરે છે એ પૂજ્ય છે. ખાલી આચરણ પૂજ્ય નથી, પણ જે નિશ્ચયનો નિશ્ચય પૂર્વકનો વ્યવહાર છે એ પૂજ્ય છે, ચારિત્ર એ પૂજ્ય છે. અને એનું કારણ એ છે કે સ્વર્ગના દેવો જે છે એ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ, સરવાળ સિદ્ધિના દેવ આ બધું તો કરતા જ નથી. કામ વિકારનો, વિષય વાસનાનો ભાવ ઉત્પન્ન થતો નથી. અને અહીંયા એ 4થું ગુણસ્થાન. અને અહીંયા 5મા ગુણસ્થાનમાં પોતાની પત્નીને તો ભોગવે છે, પર સ્ત્રીનો ત્યાગી થયો છે. 5મું ગુણસ્થાન છે, પોતાની પત્નીને ભોગવે તો એ ગુણસ્થાન 5મું. અને ત્યાં પોતાની નથી, કોઈ પત્ની, કોઈ સ્ત્રી નહીં, ભોગવવાનો ભાવ નહીં, તોય તે 4થું. કેમ? એનું કારણ એ છે કે અહીંયા સમજણ પૂર્વકનું, અહીંયા સંયમથી જીવન જીવે છે. ત્યાં અહીંયા જેટલું છે ને એ પરિણતિને અંદર પલટો આવ્યો છે અને પાળવામાં આવી રહ્યું છે. જે કઈ પડાય છે ત્યાં હજી પરિણતિ એવી નિર્મળ નથી થઈ, અંતર પરિણતિ. કેમ? સંજોગોના કારણે જ એવું છે. અહીંયા તો બધું છે તેમ છતાં પણ હવે નથી. એટલે જ એ કીધું કે દેવગતિમાં તો ચલો એ દેવગતિમાં તો એ સહજ રૂપે એવું નથી. અહીંયા તો એવી સંભાવના હોવા છતાં પણ એ સંયમથી જીવન જીવે છે. ત્યાં તો પત્ની છે જ નહીં. અહીંયા તો પત્ની હોવા છતાં પણ, બીજી સ્ત્રીઓ પણ હોવા છતાં પણ એનો ત્યાગી થયો ને તો એનું નામ દેશવ્રત છે. ત્યાં દેશવ્રત નહીં કીધું, ખાલી ક્રિયાનું નામ જો હોત તો ત્યાં તો મહાવ્રત કેવું જોઈતું હતું. 5 મહાવ્રત કેવા જોઈતા હતા, પણ એ છે નહીં. એટલે મહિમા જે છે અંતર પરિણતિની નિર્મળતાની છે. અને એની સાથે જે 12મા ચારિત્ર હોય તો પૂજ્ય છે. પૂજ્યતાનો મતલબ શું? પૂજ્યતાનો મતલબ 2 હાથ જોડવા એ નથી. પૂજ્યતાનો મતલબ માથું ઝુકાવવું નથી. પૂજ્યતાનો મતલબ એ કે હવે તમે એવા ક્યારે થાવ છો, બોલો, એ પૂજ્યતા છે. તમે પૂજ્ય માનો છો તો તમે એવા ક્યારે, તમે કોશિશ શું કરી એના માટે, એ પ્રાપ્ત કરવા માટેની. આ પણ એક ફોર્માલિટી ને રૂટીન ન થઈ જવું જોઈએ, હાથ જોડવાનું ને એ બધું. એ પણ એમાં પણ ભાવોની જ મુખ્યતા હોવી જોઈએ. જીવ પહેલું, જીવથી 5 દ્રવ્યનું ભેદ જ્ઞાન કરવું. અને બીજું, જીવમાં જ એક જીવથી બીજા જીવ વચ્ચે ભેદ જ્ઞાન કરવું. એટલે હવે બાકી અનંત જીવ પણ આવી જશે પારકાની કેટેગરીમાં. ભેદ જ્ઞાનની મહિમા બહુ જ છે. સમયસારમાં, સંવર અધિકારમાં એ કીધું છે કે આજ સુધી જે જીવ સિદ્ધ થયા છે એ ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે. અને જે કોઈ પણ સંસારમાં ભટકી રહ્યા છે, અટકી રહ્યા છે, એ ભેદ વિજ્ઞાનના અભાવથી જ અટકી રહ્યા છે. ભેદ એટલે જુદું, જ્ઞાન એટલે જાણવું. જુદું જાણવું એનું નામ ભેદ જ્ઞાન. જુદું કરવાનું નામ ભેદ જ્ઞાન નથી. આત્મા શરીર જુદા થાય એનું નામ ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન એટલે
મોક્ષનો માર્ગ મળી ગયો. ભેદ જ્ઞાન થયું એટલે મોક્ષનો માર્ગ મળી ગયો, ચોથું ગુણસ્થાન. શરીર ને આત્મા છૂટા પડી જાય ને એનું નામ તો મોક્ષ છે, મોક્ષ માર્ગ નહીં. શરીર અને આત્માનું ભેદ રૂપે જાણવું થવું એ ભેદ જ્ઞાન છે. હવે જે જીવે એમ જાણ્યું કે આ શરીર ને આત્મા જુદા છે તો એ ભેદ જ્ઞાન થયું અને એને સમ્યક દર્શન થયું. હવે એનો મતલબ શું થયો કે આ શરીર ને આત્મા જુદા જ છે, જુદા જ છે. કારણ કે જુદા છે એ ફેક્ટ છે અને જુદા જાણ્યા ત્યારે તો સમ્યક દર્શન થયું ને. કારણ કે એ એક હોત અને જુદા જાણે તો મિથ્યા દર્શન થઈ જાત, ઊંધું થઈ જાત, ખોટું થઈ જાત. પણ આ ખોટું નહીં, આ તો સાચું થયું. એનો મતલબ કે જે સમયે એને જુદા જાણે છે ત્યારે તો જુદા છે જ, અને એની પેલા એ ભેગા જાણતો હતો ત્યારે કયું જ્ઞાન હતું? મિથ્યા જ્ઞાન હતું, મિથ્યા દર્શન હતું. એનો મતલબ કે ત્યારે પણ એ જુદા જ હતા. જે જેવું છે એવું જાણતું સ્વરૂપ, વસ્તુ સ્વરૂપ. અત્યારે એ જાણતો નથી કે આ બે જુદા છે. સ્થિતિમાં ફરક નથી, ખાલી આ વિચારોથી જ છે. આ વૈચારિક પ્રક્રિયા છે અને એના અંદર પણ બંને જુદા છે એ જાણે છે. પણ કોના માધ્યમથી જાણ્યું? તો કે લક્ષણના માધ્યમથી. લક્ષણની મહિમા પણ ખૂબ છે. બે વસ્તુને જુદી પાડવા માટે લક્ષણ જોઈએ. જેમ ખેલાડીના ડ્રેસથી 11 ખેલાડી ફૂટબોલની ટીમમાં રમતા હોય અને ગ્રાઉન્ડમાં 22 મળી જાય ત્યારે બંનેના જર્સીનો કલર અલગ અલગ છે. એ લક્ષણ છે કે આ ટીમનો આ છે ને આ ટીમનો આ છે. ત્યાં તો ભેગા થઈ ગયા છે, ઓળખવા તકલીફ પડે. ચહેરા તો જોવા જાય તો ત્યાં ધ્યાન રહે નહીં. એ રંગ ઉપરથી જ ઓળખી લે છે આપણો ના પારકો. તો ક્યાં બોલ પહોંચાડવો, કેવી રીતે પહોંચે, શું કરવું, તો એ બધું એ રંગ જોઈને તે નક્કી કરી લે છે. એ વખતે એનું લક્ષણ છે. તો એવી રીતે આ આત્માને અને શરીર વચ્ચેનું લક્ષણથી ભેદ જ્ઞાન કરવાનું છે કે અહીંયા સુઈ મારી આ જ્ઞાન થયું કે આ જ્ઞાન થયું. બસ તો એ જીવ છે. કારણ કે જ્ઞાન એ જીવનું લક્ષણ છે. અને આ બહુ ઠંડુ હાથ થઈ ગયો છે, બહુ ઠંડી કે નહીં, આ પૂતગલનું લક્ષણ છે. કારણ કે સ્પર્શ, રસ, ગંધ, વણ એ બધા પૂતગલમાં હોય છે. એમ કરીને ભેદ કરવાનો. આ મારું લક્ષણ નથી. જ્ઞાન મારું લક્ષણ છે, દર્શન મારું લક્ષણ છે. આ જેમ વાત કરી કે હમણાં સુખ થાય છે, દુઃખ થાય છે, તો એ મારું લક્ષણ છે. એ પૂતગલનું લક્ષણ નથી. ઠંડો જાય થાય છે, એ ઠંડો થાય છે એ પૂતગલનું લક્ષણ છે. અને ઠંડો થયો એવું જે જ્ઞાન થયું એ જીવનું લક્ષણ છે. જ્ઞાન ઓલવેઝ, કોઈ પણ જ્ઞાન થવાથી જે દુઃખ થાય છે એ પણ જીવનું લક્ષણ છે. એ જીવનું લક્ષણ છે. ઠંડુ જે અનુભવાય એ પૂતગલ લક્ષણ છે. હવે આના ઉપરથી શું સમજો? જયારે બે વસ્તુમાં ભેદ કર્યો ને કે આ એક તો ઠંડુ થવું ને ઠંડાનું જ્ઞાન થવું, ઠંડુ થવું ને ઠંડાથી દુઃખ થવું, તો આ બાજુનો જેટલો ભાગ છે બસ આ જ મારા હાથમાં છે, આ બધું મારા હાથમાં નથી. હવે આ મારે સંભાળવાનું નથી, મારે તો આ ભાગ સંભાળવાનો છે. પ્રિકોશન મારે અહીંયા કરવાનું છે, પ્રિકોશન અહીંયા નથી કરવાનું. એટલે ઠંડી પડે, અત્યારે ઠંડી વધારે છે, હવે થોડી ઠંડી વધી જાય તો શું કરવું? કે એક જર્સીમાંથી 2 જર્સી પહેરી લઈશું, 2 માંથી 3 સ્વેટર પહેરી લઈશું. એ પ્રિકોશન નથી. જ્ઞાની કહે છે કે અહીંયા આટલી ઠંડી પડે છે, હવે વધારે ઠંડી પડે તો શું કરવું? કે હવે એક કશાઈ ચોકડીનો અભાવ થશે તો 2 કશાઈ ચોકડીનો અભાવ કરશું, અણુવ્રત લેશું, હજી વધારે પડે તો મહાવ્રત લેશું, કપડા છોડી દઈશું. પરિવર્તન અંદરમાં કરવાનું છે, બહારમાં નહીં. પ્રેક્ટિકલ બી છે. પ્રેક્ટિકલ ઠંડી વધારે પડે, જેટલા વધારે કરો ને વધારે ઠંડી લાગે. જેટલું ખોલો, આ ઉગાડ થઈને બેસી જાવ ને, ઠંડીને મારે છે. ઠંડી મટી જાય.
દ્રષ્ટિ જેવી નથી, દ્રષ્ટિ હટાવવાની છે. તો તાકાત ત્યાં નહીં દેખાય ને, તો પછી તાકાત ત્યાં નહીં દેખાય. દ્રષ્ટિ હટાવો દેખાય જ છે, નથી દેખાતું એવું છે. આમ જોવા જાવ તો મેજિક છે. મેજિક છે. જયારે તમે એ દ્રષ્ટિમાં આવો ત્યારે તમે પોતે આનંદમાં જ રહેતા હો. જેટલા આનંદમાં રહેવા માંડો દુનિયા તમને પછી ગાંડી સમજશે. આટલી ઠંડી પડશે અને તમે કઈ પહેરતા નથી. હમણાં આવા કપડામાં બધા લોકો 3-3, 4-4 સ્વેટર પહેર્યો હોય, શાલ ઓઢી હોય, અહીંયા પહેર્યું હોય. હું આમ નામ જ જતો ગુજરાતમાં તો અત્યારે એટલી ઠંડી પડે છે તો બધા આમ જ જોતા ઘેર નથી ગયો લાગે છે. કઈ પહેરો કે લ્યો અરે બેમાં પાછો ભેદ ન પડવો જોઈએ કે ત્યાં વધારે ઠંડી લાગે ને અહીંયા ઓછી ઠંડી છે, એ પણ ખબર ન પડવી જોઈએ. એ ખબર પડતા જ ઠંડી લાગી જાય. આ તો એક ઠંડીના સંયોગની વાત કરી, સ્પર્શન ઇન્દ્રિયના એક પર્યાયની, શીત પર્યાયની વાત કરી. એવી રીતે ઉષ્ણ પર્યાય, એવી રીતે બધી 8 પર્યાય, એવી રીતે રસનેન્દ્રિયની બધી પર્યાય, ઘ્રાણેન્દ્રિયની પર્યાય, ચક્ષુઇન્દ્રિયની પર્યાય, કર્ણેન્દ્રિયના વિષયો, જે શબ્દો, બધું જ. અને સંયોગો બધા જ લઈ લેવાના. કે એક શત્રુ આવ્યો તો શું કરવાનું, 2 આવી જાય તો કે ના, તો ભાગી જવાનું. 3 આવ્યા તો કે નહીં. અંતરની પર્યાયને એટલી નિર્મળ કરવાની કે આમાંથી એક પણ શત્રુ ન લાગે. અને ત્યાં જ આનંદ મજા છે. પછી જીવથી બધા જીવો અને પૂતગલો, ધર્મ અધર્મ, આકાશ કાળ વચ્ચે ભેદ જ્ઞાન. હું જાણનાર છું, કરનાર નથી. અને આજ સુધી કઈ કર્યું જ નથી, તેમ છતાં પણ અહીંયા છું. કઈ કર્યું નથી મેં. કોઈનું ભલું કર્યું કે ભલું કર્યું હોત તો સ્વર્ગમાં હોત, બુરું કર્યું કે બુરું કર્યું હોત તો નરકમાં હોત. આ નરકમાં ગયો છું, સ્વર્ગમાં ગયો છું. તો ભલું બુરું કર્યું નથી તો પછી સ્વર્ગ નરકમાં ગયો શું કામ? તમે એમ કહો છો કે આજ સુધી હું કોઈનું કર્યું જ નથી. સંસારમાં ભટકું છું શું કામ, જો કઈ કર્યું જ ન હોય તો? એક જ કારણ, આજ સુધી મેં કોઈનું ભલું પણ કર્યું નથી, બુરું પણ કર્યું નથી, પણ માન્યું એમ કે મેં ભલું કર્યું અને બુરું કર્યું. આ માન્યતાના કારણે જ હું સંસારમાં ભટક્યો છું. આ માન્યતાનું નામ મિથ્યાત્વ છે. રત્નાકર પછી શું? એ બધો વ્યવહાર, આ નિશ્ચય, 2 વસ્તુ લેવાની. પાછી એ નથી લેવાની એમ નહીં તો પછી આ અણુવ્રત, મહાવ્રત, એ બધા નિયમો, એ બધા છે. તો પછી એ બી ન લેવાની જરૂર પડે. નિશ્ચયમાં આવી જાય તો એ બધું કોણ? અને એટલા માટે જ તો પછી બસ ખાલી સમ્યક દર્શન જ કરી લો, બીજું કઈ કરવાનું જ નહીં. કે હા બસ કરી લો ને સમ્યક દર્શન. અને એ જ કારણ છે કે સમ્યક દર્શન પછી સહજ થાય છે, કરવાનું નથી. કારણ કે કરવાનું તો ખાલી સમ્યક દર્શન પૂરતું જ છે. અને એ રીતે કરવું છે એવા ભાવથી થતું નથી. હવે કઈ નથી કરવાનું એ ભાવથી જ થાય છે. સમ્યક દર્શન પણ, ચોથું ગુણસ્થાન પણ. ત્યારે રત્નાકર પછી આપણે કોઈ બોલીએ ને એવા ભાવ તો સતત રહેતા જ હોય. એ વખતે શું? બસ એ વખતે 2 પડખા, 2 વસ્તુને જોવાની. અને બંને વસ્તુને આ દ્રષ્ટિ આ સત્ય છે, આ દ્રષ્ટિ આ સત્ય છે. આ દ્રષ્ટિની જ વાત છે. આ ફોન છે વસ્તુપાલભાઈ નો છે, પૂતગલનો છે. ત્યાં તત જ ઠીક છે, નિશ્ચયથી આ પૂતગલ છે, વ્યવહારથી વસ્તુપાલભાઈ નો છે. આ 2 દ્રષ્ટિથી જાણીએ છીએ ને એક સાથે. એ રીતે આ વ્યવહાર વાળું પડખું પણ જાણીએ છીએ કે આ ભાઈનો છે, અને નિશ્ચય વાળું પડખું પણ જાણીએ છીએ કે આ એનો પૂતગલનો સ્વભાવ છે, પૂતગલ છે. એવી રીતે ત્યાં પણ એ રીતે લેવાનું કે નિશ્ચયથી તો મેં કોઈનું ભલું બુરું કર્યું જ નથી. જેની જેવી યોગ્યતા એવી રીતે થયું છે.
પણ વ્યવહારથી હું એનો કરતા છું. કરતા વ્યવહારથી માનો. વ્યવહારથી કરતા છું તો કોનો? એ તે પાછો ભાવોનો જ. વ્યવહારથી પાછો પૂતગલોનો નહીં. અને જ્યાં પણ એમ બોલવામાં આવ્યું હોય કે પૂતગલોનો કરતા છે, એ પણ બધો પછી બોલવા પૂરતું કે આ ઘર મારું છે ને આ ઘર હું ચલાવું છું ને આ બધું બોલે. બધો વ્યવહાર જાણે છે. વ્યવહાર એટલે જ ખોટો કીધો છે, કારણ કે આ ખોટું બોલવાનું નામ જ વ્યવહાર છે. જેમ આપણને ખબર પડી કે આ વસ્તુ મારી નથી, આ વાત પણ ક્યારે ખબર પડે છે? જ્યારે આપણે એની ઊંડાણમાં જઈએ છીએ ત્યારે. અને ઊંડાણમાં જવાનો ટાઈમ મળતો નથી, એટલા માટે ઓલવેઝ એમ જ લાગે છે કે મારું જ છે. કારણ કે આના ઊંડાણમાં જવા માટેનો ટાઈમ ક્યાં છે? જયારે ઊંડાણમાં જઈએ કે ભાઈ આ વસ્તુ પૂતગલ, આ વસ્તુ ક્ષણિક, આ વસ્તુ મારા નજર સામે ઉત્પન્ન થાય છે, નજર સામે નષ્ટ થાય છે, આ પર્યાય સમયે સમયે પલટાય છે. અત્યારે મારા હાથમાં છે, કાલે બીજાના હાથમાં છે, પછી બીજાના હાથમાં છે. આ નિરંતર પલટાઈ રહ્યું છે. ક્યાંક જાય છે, હું ક્યાંક જાઉં છું, આ સાક્ષાત જુદા દેખાઈ રહ્યા છે. તો આ રીતે વિચાર કરે એનાથી ભેદ જ્ઞાન કરીને એટલો નિર્ણય કરે કે બસ આ મારું નથી. પણ આવો વિચાર કરવાનો એની ટાઈમ હોવો જોઈએ. એ ટાઈમ છે નહીં, કારણ કે વેપારમાં આપણે પોતાની લાઈફમાં એટલા, કારણ કે એની પાછળ તો ભાગતા હોઈએ છે. હવે આ વસ્તુને ભેગી કરવા પાછળ તો ભાગી રહ્યા છે ને એને હવે એના માટે એવો વિચાર કરવાનો કે ભાઈ આ મારું નથી. ભેગું થયા પેલા જ તે કરોડોની સંપત્તિ ભેગી કરવા જાય છે, ત્યાં કોઈ એમ કહે મારી નથી, કે મારી નથી એટલે તો ભેગી કરવા જાઉં છું. એટલે જ્ઞાનીએ ખાલી એમ નથી કીધું કે મારી નથી, કે મારી નથી તમને ખબર છે, પણ તમારી થઈ શકતી પણ નથી એ પણ કહી દીધું. મારી નથી અને મારી થઈ શકતી નથી. એટલે હવે દોડે બંધ કરી દો. જે મારી નથી એના માટે, મારી નથી એના માટે તો દોડ કરી રહ્યા છો. હા, મારી નથી એમ માની તો દોડ મૂકી રહ્યા છો એને ભેગી કરવા માટે. પણ એને એટલા માટે શક્તિ શબ્દ એટલે વાપર્યો કે જેથી કરીને આ દોડ બંધ થઈ જાય કે મારી થઈ શકતી જ નથી. એટલે ત્યાં દોડ બંધ થઈ જાય. બંધ તો જ્યારે થાય ત્યારે થાય, પણ એટલું તો જ્ઞાનીઓએ જોયું છે કે દોડ ઓછી થઈ જાય છે, ધીમી પડી જાય છે, ગતિ ઓછી થઈ જાય છે. અને ગતિ ઓછી થવાનો અર્થ શું? કે કાલે 15 મિનિટે દુકાને પહોંચતા હતા, હવે અડધો કલાકે પહોંચશો, એમ નહીં. ગતિ ઓછી થઈ ગઈ એની પાસે, એમ નહીં. પણ ગઈકાલે જે તમને વસ્તુ મળી જતી હતી તમે બહુ ખુશ થઈ જતા હતા, હવે બહુ ખુશી થતી નથી. નથી મળતી ત્યારે દુઃખી થઈ જતા હતા, હવે એટલું દુઃખ થતું નથી. એનો મતલબ કે એની પાછળની દોડ હવે મંદ થઈ, ઓછી થઈ ગઈ છે, તીવ્રતા ઘટી ગઈ. આ સુખ દુઃખમાં હવે ફરક નથી પડતો, ઘટવા માંડ્યો ફરક. એ જ મેન છે, એ જ મુખ્ય છે. કારણ કે એ જ આપણને અસર કરે છે ને. અંદરના ભાવ જ આપણને સુખ દુઃખની અસર કરે છે, બહારની તો વસ્તુ તો અસર કરતી જ નથી. તિજોરીમાં પડેલા પૈસા તો કઈ અસર કરતા જ નથી. જયારે ભાવ થાય છે એના માટેનો, ત્યારે જ આપણને સુખ દુઃખના કોઈ પણ વસ્તુ તો અહીંયા પણ પડી હોય, આપણી બાજુમાં પડી હોય, દુઃખનું કારણ છે ને. આપણા ખિસ્સામાં જ કોઈ બોમ્બ મૂકી દીધો હોય, કઈ દુઃખ નથી, શાંતિ છે. કે ભાવ નથી કોઈ બોમ્બના. જયારે ભાવ થયો આમાં સતત દુઃખ થાય છે. એટલે વસ્તુ હોય જવી એનાથી કોઈ સુખ દુઃખ નથી. વસ્તુના માટેના જે ભાવ થાય છે એ જ સુખ દુઃખના કારણ બને છે. અને એટલે જ ભાવ છોડવાનું કીધું છે, વસ્તુ નહીં. તો કે અણુવ્રતમાં આ વ્રત એ શું કે એ છૂટી જાય છે. કારણ કે ત્યાં પણ પછી એ કીધું 2 કસાઈ ચોકડીના ભાવ છોડો, 3 કસાઈ ચોકડીના ભાવ છોડો. છોડવાના તો ભાવ જ કીધા છે. કારણ કે એનું જે કનેક્શન હતું ઇનડાયરેક્ટલી આ ભાવોથી હતું. જયારે ભાવ છૂટ્યા તો વસ્તુ પણ છૂટી.
જીવથી પૂતગલનું ભેદ જ્ઞાન કરવું, એક જીવથી બીજા જીવનું, અને એક પૂતગલથી બીજા પૂતગલનું પણ ભેદ જ્ઞાન કરવું. એટલે એની બરાબરી નહીં કરવી, બે પૂતગલની બરાબરી નહીં કરવી. આની રીતે બરાબર છે, આની રીતે બરાબર છે, આ બે માંથી કયું સારું? આની રીતે બરાબર છે, જેમ છે આ બરાબર છે. એટલે પૂતગલ ના અંદર આ શર્ટ સારો કે આ શર્ટ સારો, બે પૂતગલ છે. એટલે કે એની સાથે ભેદ કરવાનો કે આ બે ની કમ્પેરિઝન થાય જ નહીં. આનો સ્વભાવ, આ વસ્તુ આમાં છે, આ વસ્તુ આમાં છે, એ બે વસ્તુ એકબીજામાં મળતી નથી. એટલે એક એક પરમાણુને જ્ઞાની સ્વતંત્ર જાણે છે. એટલે કોઈ પરમાણુને કોઈ પરમાણુ સાથે બરાબરી કરવાનો વિકલ્પ નથી. આ વાત થઈ પ્રાથમિક ભૂમિકાની. હવે અંદર આવે ત્યારે જીવ પૂતગલ વચ્ચે, કે એક બાજુ જીવ અને બીજી બાજુ આ જીવ બધા જ અને પૂતગલો પણ બધા એક સાથે કચરા પેટીના એક ડબ્બામાં. આવી તાકાત જયારે તમારામાં આવે ત્યારે સમ્યક દર્શન થશે. એમાં પછી કોઈ ભેદ નહીં, પછી બધું ભેગું. શું ભેગું? બધા જીવ પૂતગલો પણ એ જ ડબ્બામાં. જેને છોડવાનું હોય, જેના ઉપરથી દ્રષ્ટિ છોડવાની હોય, એમાં પછી ભેદ ન પડાય. નહીં તો પાછા વિકલ્પ થાય કે આ ને આ તો બધું હોય ભેગું, જવા દો. આપણે કચરા પેટીના ડબ્બામાં બધું નાખ્યો, આ કચરો આ કચરો આ કચરો, કોઈ ભેદ નથી પાડતા, સોટ નથી કરતા. જેને છોડવાનું છે એમાં ભેદ નથી કરવાનો. પછી નહીં તો પાછો રાગ ને દ્વેષ થશે કે આના કરતા આ સારું છે કે આના કરતા આ સારું છે. બધું છોડવાનું છે, પછી વિકલ્પ કેમ? પૂતગલ ને જીવ બંને એક જ ડસ્ટબિનમાં, એક જ જગ્યાએ. થોડી કઠોરતા છે આ વાક્યમાં. એના અંદર 3 લોખંડના પરમાત્મા પણ આવી જશે, એના અંદર કીડા મકોડા પણ આવી જશે, એના અંદર પૈસા પણ આવી જશે, એના અંદર મળમૂત્ર પણ આવી જશે. આ બધી વસ્તુ મારા જ્ઞાયકમાં જયારે જાઉં છું ત્યારે એક જ કેટેગરીમાં જતી રહી છે, આ અપેક્ષાએ. કારણ કે અટેન્શન આ કોઈના ઉપર જતું નથી. ત્યારે એમ કહેવાય ખરું ભેદ જ્ઞાન થયું. એમ નથી કે બધાને સરખા માનીને હવે એના વિકલ્પ કરે છે કે આ બધા સરખા જ છે. એ કોઈના વિકલ્પ જ નથી કરતા એનો અર્થ સરખા છે. હવે એના ઉપરનો ભાવ જ નથી આવતો એટલે બધા સરખા થઈ ગયા. ચારે ચાર ના અંદર કે ધર્માસ્તિકાય જયારે પણ કોઈ વસ્તુની ગતિ થાય અહીંથી તરત જ યાદ કરવાનું. એક તો પહેલી શક્તિ યાદ કરવાની એ વસ્તુની ક્રિયાવતી શક્તિ, અને યાદ કરવાનું ધર્માસ્તિકાય પહેલા. એનું ખરું નિમિત્ત કારણ છે. મેં કઈ કર્યું નથી, હું લાવતો નથી, મૂકતો નથી, રાખતો નથી, બદલાવતો નથી. લાવવામાં નિમિત્ત ધર્માસ્તિકાય, મૂકવામાં નિમિત્ત અધર્માસ્તિકાય, રાખવામાં નિમિત્ત આકાશ, અને બદલાવવામાં નિમિત્ત કાળ. આ હું કઈ નથી, હું એનો જાણનાર. આ જાણનાર છેલ્લે તો પાછું પોતાના સ્વભાવ ઉપર જ આવી જવાનું. સમજાણી વાત? તો આ ભેદ જ્ઞાનની ચર્ચા થઈ. આના સંબંધમાં કોઈ પ્રશ્ન હોય તો તમે બોલો, વિશેષ લેશું પછી. ત્યારે તો પ્રશ્ન નહીં ઉઠે. ચિંતન કરજો, અભ્યાસ કરજો. પ્રેક્ટિકલી આ ખોરાક બસ જરૂર છે. 24 કલાકમાં એકાદ કલાક તો આ ખોરાક મળતો રહે તો બાકી ચિંતનની ધારા આવીને આવી ચાલતી રહે. સારું છે. અંદરનું ચિંતન તમારું નિરંતર ચાલતું રહેવું જોઈએ. હું તો એમ માનું છું કે આપણે 1 કલાકનો સ્વાધ્યાય તો આ તો હમણાં શરૂઆતની સ્ટડી છે, પછી તો એના માટે જોવો જોઈએ કે 23 કલાકમાં જે મૂંઝવણો થાય છે ને જ્યાં અટકતા હોઈએ બસ એના જ ક્વેશ્ચન આન્સર અહીંયા થવા જોઈએ. અને પછી તમારી સાધના કરો. પાછા જે ક્વેશ્ચન આન્સર થાય એના ઉપર ચર્ચા કરીએ, પાછા આગળ વધો.
આ તો બેઝિક છે એટલે પેલા બેઝિક બધું કરી લઈએ, પણ સાધના તો આ રીતે અહીંયા 1 કલાક તો આ જ કરવાનું છે, બાકી 23 કલાક તો પોતાનું આ જ ચાલવું જોઈએ પાછું. એમાં જે અટકે એની પ્રશ્ન બસ એની પ્રશ્નોત્તરી હોય, બસ એની પ્રશ્નોત્તરી એને જ હોય જેને ચિંતન કર્યું હોય, બાકી તો એને તો કઈ ન હોય જેને ન કર્યું હોય એને તો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુણમ.